આણંદ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિ જગતજનની અંબાજીની ભક્તિ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો ત્યારે પ્રાચીન સાંસ્કૃતિક તેમજ ત્રંબાવાડી નગરી ખંભાત શહેરમાં પણ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે વિશ્વેશ્વરા દ્વારા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રિ મહોત્સવનો શુભારંભ ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। નવરાત્રિ મહોત્સવ પ્રસંગ દરમિયાન ખેલૈયા તેમજ નગરજનો પાસે વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા કોઈપણ પ્રકારની ફી ન લેવાતા ગ્રુપની ખેલૈયા અને નગરજનો ગરબાનો આનંદ માણે છે। નવરાત્રિના શુભારંભ પ્રસંગે શહેરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ ખંભાતના મામલતદાર શ્રી મનીષભાઈ તેમજ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ અને રાજેશભાઈ રાણા સહિતના ગ્રુપના ઓનર રાહુલ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને નગરજનો ઉપસ્થિત રહી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। कोई कार्यक्रम में सफल निष्फल થાય એના માટે નહીં, પરંતુ એક હિન્દુ સમાજના વ્યક્તિ તરીકે આપણે બધા 9 દિવસ અહીંયા આગળ પૂરતો સાથ અને સહકાર આપીએ અને જે આશા અપેક્ષા સાથે એમણે આયોજન કર્યું છે એનાથી સારી રીતે આ પ્રસંગ પૂરો થાય અને ફરી જ્યારે આવતા વર્ષના નવરાત્ર આવે એ વખત આનાથી વધારે ઉમંગ અને ઉલ્લાસ સાથે આપણે નવરાત્રિ ઉજવીએ એ પ્રકારનો માહોલ બને એવી માતાજીને હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। જેટલા પણ આગેવાનો ઉપસ્થિત છે બધાને મારી વિનંતી પણ છે કે સમય અનુકૂળતા તમે બધા જ લોકો અહીંયા આવજો, કારણ કે અહીં કોઈ એકાદ આગેવાનની હાજરી હશે ને એનાથી આખામાં ફરક પડી જતો। આપણે બધા જ લોકો ખૂબ સારી રીતે, કારણ કે આપણી દીકરીઓ બધી અહીંયા હોય તો ખંભાતનો ક્યારે એવો કોઈ વિષય બન્યો નથી, પરંતુ કેવું છે કે જાગવું એ પણ જરૂરી છે। આપણે બધા જ આપણી પોતાની ફરજ સમજીને અહીંયા આગળ આવતી દરેક દીકરી આપણી પોતાની દીકરી ભાવના સાથે આખું નવરાત્ર નિરીને ન થાય અને માતાજીની ચોક્કસ આપણા બધા ઉપર કૃપા રહેવાની જ છે। અને ખંભાત એ ઉત્સવ પ્રિય છે, આપણને બધાને ખબર છે આ દિવાળી આ નવરાત્ર પૂરું થશે પછી તરત દિવાળીની જાહેરાત થઈ જશે। આખું કદાચ ગુજરાતમાં નહીં હોય એટલું સરસ માહોલમાં આપણે દિવાળીનો તહેવાર પણ ઉજવાય। એમાં ગણપતિ મહોત્સવ જુઓ, તેની વિસર્જન યાત્રા કદાચ દેશમાં નહીં હોય એટલી મોટી યાત્રા ખંભાતના લોકો કાઢે। એટલે આવા અનેક પ્રસંગો, ઉત્તરાયણ હોય તો એમાં પણ ખંભાતવાળાનો પહેલો નંબર। તો આપણે બધા જ માતાજીને પ્રાર્થના કરીએ કે રાહુલ બેનેટી એવી વધારે શક્તિ આપે કે આનાથી પણ સરસ આયોજન કરી મદદ કરે। બધા જ લોકો આ આયોજનની અંદર સાથ અને સહકાર આપીએ અને આખો 9 દિવસ ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક આપણા પૂરા થાય માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ।